તાજિયા વિસર્જન પહેલા આજે કતલની રાત છે અને તેને લઈને વડોદરામાં પણ તે તૈયારીઓ જોવા મળી રહી છે। આવતીકાલે તાજિયાની સવારી નીકળશે। શહેરમાં 500 જેટલા તાજિયાનું સ્થાપન કરાશે। તાજિયા વિસર્જનને લઈને શહેર પોલીસ સજ્જ બની છે। પોલીસ કમિશનર નરસિંહા કુમારે બેઠક બોલાવી। શાંતિપૂર્ણ તાજિયા વિસર્જનને લઈને પોલીસ સતર્ક જોવા મળી। સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। શહેરમાં 2000 પોલીસ જવાનો તૈનાત રહેશે। 4 એસઆરપી અને 1 રેપિડ એક્શન ફોર્સની ટુકડી તૈનાત કરવામાં આવી છે। થાબા પોઈન્ટ્સ પરથી ચાંપતી નજર રખાશે। રસ્તા ડાયવર્ઝનને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે। संवेदनशीलता ने ध्यान રાખીને આપણે એ કંપની રેપિડ એક્શન ફોર્સને પણ આપણે તૈનાત કરી છે। તો શહેર પોલીસ અને બહારથી આવેલા અધિકારીઓ તૈયાર કરવામાં આવેલ ડિટેઇન્ડ પ્લાનિંગ મુજબ એટલે સંવેદનશીલ પોઈન્ટ, પુશિંગ સ્ક્વોડ્સ, ફિક્સ્ડ પોઈન્ટ્સ, ધાબા અને ડીપ પોઈન્ટ્સ આ બધા બંદોબસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવેલ છે। એ ઉપરાંત આપણે કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે આપણે વરુણ, વજ્ર, એન્ટી રાઇટ ટીમ આ પણ તૈનાત રહેશે અને સરસિયા તલાવ ખાતે ફાયર સર્વિસીસના સાથે સાથે એસડીઆરએફના એક પ્લેટૂન પણ તૈનાત રહેશે।